7 દિવસ અગાઉ ઉત્તર પ્રદેશથી પોતાના પતિ સાથે રહેવા આવેલી રાની કેવટને ક્યાં ખબર હતી કે તેનું મોત તેને સુરત ખેંચી લાવ્યું છે। બુધવારે મોડી રાત્રે ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં ઘરે આવેલા પતિ બબુલ કેવટે પહેલા પત્ની સાથે બોલાચાલી કરી અને બાદમાં હિંસક બનતા તેની હત્યા કરી નાખી। પતિએ પત્નીને ગળે ટૂંપા જેવું દઈ અને માથું જમીન પર પછાડીને મારી નાખી છે અને આરોપી ભાગી ગયેલ છે। આરોપી બબલુ કાવટ કરીને છે। પાંડેસરા પોલીસને તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી બબલુ એ સસરા પક્ષ પાસે સ્કૂટરની માંગ કરી હતી, પરંતુ કોઈ જવાબ ન મળતા બબલુએ ધર્મપત્નીને રહેશી નાખી। બબલુ રાનીને ત્રાસ આપતો હોવાની માહિતી રાનીના પિતાને થતા તેઓ સુરત તો આવી પહોંચ્યા, परंतु बबलू तेमने डरावी धमकावीने चुप करावी दीधा। मोटरसाइकिल मांगता है तो उससे मैंने बोला कि तू मेरी बच्ची का लुआ के आ जा, तो मैं तेरे गांव में गाड़ी लेकर के दे दूंगा। किस तरह से आ जाए बच्ची का लेकर के तो मैं गाड़ी यहाँ दे दूंगा। तो वो कहा यहाँ पहले गाड़ी महाना में मेरे गांव में रख दे, तब मैं यहाँ से लुआ के आऊँगा। ये बात बोलता रहा। स्कूटर माटे पत्नी ने मारी नाखनार बबलू हाल में फरार है। પાંડેસરા પોલીસે યુપી પોલીસનો સંપર્ક કરી બબલુના પરિજનો પાસેથી આરોપીની તસવીર મંગાવી છે, જેથી તેને પકડવામાં સફળતા મળી શકે। ધનરાજ બાગલે, સંદેશ ન્યૂઝ, સુરત।